હેલો ફ્રેન્ડ્સ, હું પ્રજ્ઞા શાહ આજે ફરી તમારી સમક્ષ એક કવિતા લઈને ઉપસ્થિત થઈ છું. આશા છે દર વખતની જેમ તમને જરૂરથી ગમશે. તો મારી આજની કવિતાનું શીર્ષક છે આંખનો વિચાર. એક દિવસ અચાનક આંખ ખોલીને લાગ્યું કે કેટલાય વર્ષો જીવાઈ ગયા, હવે કેટલા રહ્યા બાકી ક્યાં કોઈએ જાણ્યું. બાળપણ જુવાનીને હવે ગળપણ આવી પોગ્યું, બાળપણ જુવાનીને હવે ગળપણ આવી પોગ્યું. કાળચક્રના વર્તુળમાં જીવન આખું ફરી ગયું, જોઈતું જીવન ના મળ્યું, મનની મનમાં રહી ગઈ, ક્યાં કોઈએ જાણ્યું. ફરી મળે જો જીવન, આંખમાં આશાનું એક કિરણ ચમકી ગયું. બાળપણમાં નેની સાથે ગાર્ડન, જમતી વખતે મોબાઈલ અને કોન્વેન્ટ શાળામાં સોફર ડ્રીવન કાર, મોઢું મારું મલકી ગયું. જીવનની શરૂઆત જો આવી થાય તો શું મજા પડી જાય. મારું દિલ બોલી પડ્યું, મારું દિલ બોલી પડ્યું. વિદેશમાં ડિગ્રી ને કોર્પોરેટમાં જોબ, જાણે નસીબ જ ઉગડી ગયું. એજ્યુકેટેડ અને કરિયર ઓરિએન્ટેડ પાર્ટનર, ફોરેન ટૂર ને મિત્રો સાથે પાર્ટી, વીકેન્ડનું ટાઈમ ટેબલ જ સેટ થઈ ગયું. જુવાની જો આવી હોય તો જલસો પડી જાય. આ સાંભળી તમને કેવું લાગ્યું? ત્યાં તો મારો જ અવાજ મારા કાને પડ્યો. રાતે ઉજાગરા અને દિવસે સૂવું, ખાવા પીવાના ઠેકાણા નહીં, આ તે કેવું છે જીવન મળ્યું. ભર જુવાનીમાં બીપી અને સુગરની ટેબ્લેટ, ટેન્શનથી જીવન ભર્યું. સક્સેસની દોડમાં ચિંતા અને ડિપ્રેશન પણ સાથે મળ્યું, એ ક્યાં કોઈએ જાણ્યું. અમને ભલે ને એક સાધારણ જીવન મળ્યું, પણ પરિવાર ને વડીલોની સંગાથે ગાળ્યું. ઓછું કમાયા, ઓછું ફર્યા, છતાંય મિત્રો સંગ નંદનવન મળ્યું. બીમારી ઉંમર સાથે આવી, પણ એની સાથે જીવન જીવી જાણ્યું. તો આંખો મીચીને એ જ વિચાર્યું કે કેવી રીતે અને કેટલું જીવ્યા એ જરૂરી નથી, પણ કેવું જીવ્યા એ જરૂરી છે. અને એ હવે મેં જાણ્યું. ફરી મળીશું એક નવી કવિતા, એક નવા વિષય સાથે. આવજો.